બા હા બેટા. આપણે ઓલા શાંતા માસી ત્યાં ગયા તા કે નહીં લગ્નમાં, હા તો એને ત્યાં આપણે 501 ચાંદલો કર્યો. હા. તો હવે આ રમીલા માસી ન્યા છે તો આપણે 501 જ કરવો પડે ને ચાંદલો. પણ ઈ કેટલો વખત થઈ ગયો 501 કર્યો તો એને? વર્ષ દોઢ વર્ષ જેવું થઈ ગયું. આપણે આને થોડોક વધારે કરીએ. મને કઈ વાંધો નથી, હું તો કહું 1000 ના 2000 જાય તોય વાંધો નથી, પણ તમારે બેનું વચ્ચે કઈ મગજમારી ન થાય એટલે મેં કીધું. ના ના, કોઈને કાંઈ ખબર ન પડે, આપણે બંધ કવરમાં દઈ દેવા જ ને. એક ખરેખર કહું ને તો મને તો છે ને એને કંઈક વસ્તુ દેવાનો વિચાર હતો, ભલે ને મોંઘી આવે, પણ એના ઘરમાં બધુંય છે એટલે હું વિચારતી હતી કે હું દઉં, પણ પછી એમ વિચાર્યું એના કરતાં રોકડા દઈને તો એના ખર્ચામાં થોડીક રાહત થાય. એમ જ થાય. અત્યારે આપણે ગમે ત્યાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ અને કોકને આપણે દઈએ તો એના ઘરમાં બે જ થવાની, આપણને જ નથી ખબર કે એના ઘરમાં શું ખૂટે. એની કરતા પૈસા દઈ તો એને બિચારાને ગમે ત્યાં કામ લાગી બસ. અને એને આટલો ખર્ચો કર્યો હોય ને એમાં એને ટેકો થઈ જાય. તમને યાદ છે આ હાડી શાંતા માસીએ લઈ દીધી હતી? હા તો એ કઈ ભૂલાય? આ જેટલી વાર પહેરું એટલી વાર મને યાદ આવે. ત્રણેય બહેનોને હરખી છાડી છે, રમીલા માસી, શાંતા માસી ને તમે. હા બસ. તો મારો વિચાર એમ થાય છે કે એને 1001 આપી દઈએ આપણે. કાંઈ વાંધો નહીં બા. અને તમે શું કહેતા હતા સવારમાં ઘરમાં કામવાળી બંધાવી લેવી છે? મારે ઘરમાં કામવાળી આજે નથી જોતી ને કાલે નથી જોતી. ઘરના બધા કામ જ્યાં સુધી મારાથી થાય છે ને ત્યાં સુધી હું કરીશ, અને હું તમને કોઈ કામ કરવા નથી દેવાની. એટલે મહેરબાની કરીને ઘરમાં કામવાળી લાવવાની વાત કરવી નહીં. તો તું મને એક વચન આપ. 2 વચન આપું, બોલો. ચોક્કસ. હું આજે જ સાંજે બદામ, કાજુ, અખરોટ ને કિસમિસ લઈ આવીશ. એ રોજ સવારે તારે બધુંય 5-5 દાણા ખાવાના અને આખો કપ દૂધ પીવાનું, તો જ હું તને કામ કરવા દઈશ. બાકી મારે કરવા દેવું નથી. હા મારી માં, હું પી લઈશ. આજે જ તમે લઈ આવજો, હું આ બધું નિરાતે ખાઈ લઈશ. રોજ રાતે 5 દાણા બદામના પલાળી દેવાના, સવારે કાજુ, બદામ, અખરોટ અને 5 કિસમિસ એ ખાવાના ને ઓલો મોટો ગ્લાસ છે ને હમણાં, બસ એ દૂધ પીવાનું. કારણ કે 1000-1500 કામવાળીને દો એના કરતાં એટલું તને ન ખવડાવું, કારણ કે તું એમ કહે છે કે કામ તો હું જ કરીશ. અને સાંભળ, દર મહિને 500 રૂપિયા તને આપીશ, એટલે એ બાને તારે ભેગા થાય. એ વાત સાચી છે. હવે તમે બેહો. આ છે ને તમારા દીકરા પાવર બેંક ને મોબાઈલ બે ભૂલી ગયા છે, હું આપી આવું. એ હા. હે ભગવાન, કયા જન્મના પૂન હશે કે મને રાધી મળી. બસ જન્મો જન્મ આજ મળજે હો. હા, રાધી જ જોઈ મને. કેવી ડાઈ દીકરી છે, કેવા એના ઘરના સંસ્કાર છે. કામવાળી રાખવાનું કહું છું તોય ના, પણ એને છે ને હવે બધું સૂકો મેવો ખવડાવો છે, ના પાડે ને તો પરાણે. ભારતીબા, એ આવ મીના આવ. કેમ છે? બસ મજામાં. હો, તમે કેમ છો ભારતીબા? બસ હો, જો એકદમ આનંદ છે. હું શું કહું તમને, આ હમણાં તમારી વહુ સાથે કાજુ બદામ પિસ્તા ને બધું ખવડાવવાની વાત કરતા હતા ને કઈ? એમાં એવું બન્યું, મેં એને એમ કીધું કે હવે છે ને આપણે કામવાળા બેન રાખી લઈએ. તો એ મને કે એ તો વાત કરતા જ નહીં હો, કામ તો બધું હું હાથે જ કરીશ અને તમને નહીં કરવા દઉં. એટલે પછી મેં કીધું તો એક શરતે. તો કે બોલો ને. 2 શરત માનો. તો મેં એમ કીધું કે રોજ સવારે કાજુ, બદામ, અખરોટ ને કિસમિસ એ ખાવાનું એટલે ખાવાનું જ, અને ઉપર 1 ગ્લાસ ભરીને દૂધ પીવાનું. આ શરત મંજૂર હોય ને તો જ હું કામવાળા બેન ન રાખું. સાચું કહું ભારતીબા, તમારા જેવી સાસુ તો નસીબદારને મળે. બાકી અમારી સાસુ જો ને કોઈ દી મન રીંગણા બટેકાનું શાકનું નથી પૂછતી, કાજુ બદામ તો દૂરની વાત થઈ ગઈ. પણ સાચું કહું ને તો રાધી નસીબદાર હો. અને બીજું હું તમને શું કહું, આ તમને એમ નથી લાગતું કે રાધી થોડી વધારે ફેશન કરતી હોય ને વધારે આમ ફેશનેબલ રહેતી હોય? તમને ખબર છે આ આપણી સોસાયટીના નાકે પેલા જમના કાકી રહે છે ને, એ મને તે દી કહેતા હતા કે આ ભારતીબાની વહુ તો છે ને અભિમાની લાગે છે. અને જ્યારે એને પૂછ્યું ને જમના માસીએ કે ભારતીબેન કેમ છે, તો શું કહે છે ખબર છે? મારી સાસુની એમને ખબર, મને શું ખબર. હવે તમે વિચાર તો કરો, કોઈ વહુ પોતાની સાસુ વિશે આવું બોલે.
આ તો છે ને તમે છો કે તમે આટલું ધ્યાન રાખો છો વહુનું, બાકી કઈ સાસુ વહુનું ધ્યાન રાખે? ખરેખર બા તમારા સંસ્કાર સારા કે આજે તમારી વહુને પાછું ફરીને જોવું નથી પડતું. બાકી અમારા જેવાને જોવો ને કોની સાસુ આવી હોય. મને તો તમારા ઉપર જે ગર્વ થાય ને એટલો ગર્વ તો મને કોઈની પર ના થાય. આખી આપણી સોસાયટીમાં તમારા જેવી સાસુ તો કોઈની નહીં. મીના, હવે એક વાત કહું. બોલો ને. તમે જે વાત કરી ને હા કે રાધી એવું કહેતી હતી કે મારી સાસુ કેવી છે એને ખબર, મને શું ખબર. પણ હું કહું, ઉપરથી ભગવાન ઉતરીને નીચે આવે ને અને એ મને એમ કહે ને કે રાધી તમારા હારું આવું વાકું ને હલકું બોલતી હતી, તો હું ભગવાનને કહું કે તું ખોટું બોલસ. એ મારી રાધી કોઈ દી મારું વાંકું બોલે નહીં, અને કદાચ બોલે તો કોક દી એને લાગ્યું હશે કે હું કંઈક બોલું કે એને ખીજાવ, એને નહીં ગમતું હોય તો એ બોલી હશે, તો ભલે ને બોલે, એમાં હું થઈ ગયું. અરે તમે તો ખોટું લગાડી દીધું ભારતીબા. એવું થોડી હું કાંઈ કહેતી હતી. આ તો હું પરણીને આવીને એ દિવસથી તમારા ઘર સિવાય હું કશે જાઉં નહીં. અને જ્યારથી રાધી આવી છે ને ત્યારથી તમારી દોસ્તી ગાઢ થઈ ગઈ છે. જો રાધી સાથેની મારી મિત્રતા સાચી, પણ સાચું કહું ને તો ભારતીબા તમારું મને છે ને વધારે પેટમાં બળે. કારણ કે જો તમે જે રીતે વહુને રાખો, એની બધી ઈચ્છાઓ પૂરી કરો, એવું કોઈ ના કરે. કેમ કોઈ દી તમારી રાધીએ એમ ન કીધું કે લાવો બા તમારા પગ દબાવી દઉં, લાવો તમને માથામાં માલિશ કરી દઉં? જો ભારતીબા, મારા વેણ તમને કડવા લાગશે, પણ સત્ય એ સત્ય જ કહેવાય. હવે સાચું કહું, ભલે લોકોની દ્રષ્ટિએ અને સમાજની નજરે એ મારી વહુ છે, પણ હું તો એને દીકરીની જેમ રાખું છું. હવે બીજી વાત, એ રોજ મને પૂછે, રાતે સુવા જાય ને એટલે મને કે બા જય શ્રી કૃષ્ણ, પગ દાબી દઉં, તમારું માથું દુખે છે? અને હું એમ કહું, ના રે બટા, કાંઈ નથી દુખતું. એટલે એ ઉપર જાય છે હુવા. અને હા, હજી એક વાત, એ હુવા જાય ને પરાણે મને સામે બેહીને મને દૂધનો ગ્લાસ પીવડાવે છે. એ લોકોને જે કહેવું હોય એ કે, બાકી મારી રાધી જેવું કોઈ નહીં હો. હા હા, હું એ જ કહું છું, રાધી જેવું આમ કોઈ નહીં. પણ ભારતીબા તમારા જેવી સાસુ પણ બીજા કોઈની ના હોય. તમે તો તમે છો. અને બીજું શું કહું, આ રાધી ક્યાં ગઈ છે? હું એની પાસેથી છે ને સાડી લેવા આવી હતી અને આ તમારી સાથે વાતમાં લાગી ગઈ. ક્યાં ગઈ છે રાધી? અંદર જ છે. હા સારું, હા હું એને મળતી આવું. હા હો, અને સાડી પણ લેતી જાઉં. એ હા. સાડીના બાને આવી અને મારા ઘરમાં દુંભાણિયું મૂકવા આવી. પણ આ ભારતીબા છે ને કાંઈ જેવા તેવા નથી. એ એવા તો કેટલાય દુંભાણિયા મૂકી જશે, પણ ઠારતા તો મને આવડે જ છે. રાધી, આય આય, કેમ છે? મજામાં? હા મજામાં. તું કેમ છે? બસ મજામાં. હું શું કહું, મને છે ને પેલી તારી રેડ કલરની સાડી છે ને બાંધણીમાં, એ જોઈએ છે. તો આપજે ને થોડા દિવસ પહેરવા માટે. હા તો લઈ જજે ને, વાંધો નહીં, એમાં શું છે? હા, એમાં મારા કાકાની દીકરીને ત્યાં પ્રસંગ આવે છે ને, તો ત્યાં આગળ સાડીઓ બધી સારી લાગે. આમ તો પ્રસંગની તો હું સાડી લઈ આવી છું, પણ તારી સાડીની ચોઈસ સારી ને, એટલે અમે કીધું તારી 2-3 સાડી લઈ જાઓ. પણ પેલી રેડ બાંધણી મને વધારે ગમે છે. અરે એમાં પૂછવાનું હોય, અને હમણાં હું બીજી સાડીઓ લાવી છું. એવું હશે ને તો હમણાં વોટ્સએપમાં તને ફોટા મોકલી દઉં છું. તને જે ગમે ને એ મને રિટર્ન મોકલી દેજે, હું તારા ઘરે મોકલાઈ દઈશ. હા સારું. હા હું શું કહું તને, હા જો ક્યારની એટલે કેટલા દિવસથી મને તને એક વાત કરવી હતી, પણ આજે આ સાડી લેવા આવીને એટલે મને થયું કે હું તને કહી દઉં. અરે બેન, તને હું મારી બેન ગણું કે બેનપણી ગણું, બધું એક જ છે. હા તો પછી તારે મને આ વાત કરવામાં આટલું બધું અંદરથી મૂંઝાવાની કોઈ જરૂર નથી. જે હોય એ બોલ દે. તારા સાસુ બહાર બેઠા છે ને એટલે વિચાર કરવો પડે. અરે એવું કાંઈ નથી. મારા સાસુ તો લાખોમાં નહીં, કરોડોમાં નહીં, અબજોમાં એક છે. એટલે એની ચિંતા તો છોડી દે. અરે તને નથી ખબર, તું છે ને ડોબી છે. આ મને કે જોઈ, તારી દેરાણી બીજે ગામ રહે છે, તોય એના બધા વ્યવહાર કેવા સાચવે છે તારા સાસુ. અને તને ખબર છે, આ તારી નણંદ ગયા મહિને આવી હતી અને તું તારા પિયર ગઈ હતી,
ત્યારે તારા સાસુએ તારી નણંદને 5 તોલાનો સોનાનો સેટ કરી આપ્યો. એ તને ખબર છે? અરે ભલે ને કરાવી આપ્યો, મને ખબર નથી, પણ આપ્યું છે તો બેન દીકરીને ને, અને બેન દીકરીને આપવામાં ગાંડી વધે, ઓછું ના થાય. અરે તું તો છે ને હાવ ફોડીને ફોડી ગઈ, તારામાં તો અક્કલ જ નથી. આમ 2-5 તોલા આપતી જશે ને તો એક દિવસ તારું ઘર ખાલી થઈ જશે અને તારી નણંદનું ઘર ભરાઈ જશે. આ તારી દેરાણીને પણ જ્યારે હોય ત્યારે આવે ને એટલે આપે જ રાખે છે, આપે જ રાખે. તને ક્યારેય દીધું? તને ક્યારે એમ કીધું કે વાર તહેવારે હું તને 2 તોલા 5 તોલાનું સોનું કરી આપું? કાંઈ ઘરેણું કર્યું? આ તું પરણીને આવી એ દિવસનું આ મંગળસૂત્ર જોઉં છું, અને એ દીની તને આ બુટ્ટીઓ અપાવી, અને ત્યાર પછી તારા સાસુએ તને સોનાના પાટલા દીધા. બાકી કાંઈ દીધું? આ તારી પાસે જે લગ્ન વખતનો સોનાનો સેટ છે તે મને કાંઈ બતાવ્યું? બાકી તું એક વસ્તુ જે લાવે એ મને બતાવતી જાય. પણ છે ને તારી હાથે વેરો આતરો થાય છે અને તને ખબર પડતી નથી, કારણ કે તને તો એમ છે ને કે તારા સાસુ એટલે સર્વશ્રેષ્ઠ. તને ખબર નથી, આ તારી સાથે સારું સારું બોલી, મીઠું મીઠું બોલી અને તારી સાથે અન્યાય કરે છે, અન્યાય. અને રીચા, એવું કાંઈ જ નથી. હજીએ તને કંઈક ગલત ફહેમી થાય છે, કારણ કે મારી સાસુ જેવા સાસુ મળવા ને એ તો બહુ નસીબની વાત છે. વાત રહી મારી નણંદની, તો જેમ તું છે એમ જ મારી નણંદ છે. ચોરાથી મારી વાત માન, આ તારો વર સૌથી વધારે કમાય છે. તું ક્યારેક પૂછજે કે બા તમે મને કેમ વાત ન જાણ કરી, ત્યારે તને ખબર પડી જશે. કારણ કે તારા બા જેટલા દેખાય ને એટલા ભોળા નથી. તને તારી સાથે જ રહીને તારી જ પીઠમાં ખંજર ભોગશે. આ હું તને લખીને આપું છું, કારણ કે તારી સાસુને તારા કરતાં પહેલાં હું ઓળખું છું. હું પરણીને આવીને એ દિવસથી ભારતીબાને જોતી આવી છું. સમજી ગઈ તું? કંઈ નહીં, તું ચિંતા ન કરીશ. હવે છે ને હું ધીમે ધીમે વસ્તુ ઉપર ધ્યાન આપવાનું ચાલુ કરીશ. હા, ધ્યાન આપજે જ, નહીં તો છે ને આ ઘરમાં તારું રાજ નહીં રે, રાજ. સમજે છે? હા હા હા. આ તું આખો દિવસ ગામના ઢસરડા કરે અને પાછા તારા સાસુ શું કે મારી રાજીએ તો કીધું કામવાળી નહીં રાખવાની, કામવાળી રાખો, એના કરતાં હું નથી બેઠી. તો તારામાં અક્કલ નથી. આ તારી દેરાણી, તારી નણંદ બધા કામવાળા રાખે છે, બધા ટાઈમ ટુ ટાઈમ ફરવા જાય છે, અને તું શું કરે છે? તારે તો કાંઈ નહીં, બસ ઘરના ઢસરડા ઢસરડા ને ઢસરડા. તે પહેલ તું મોટી વહુ છે તોય તારું મોટી જેવું માન નથી, અને તને એમ લાગે છે કે તારા સાસુ તને બહુ સારું રાખે છે. ચાલ મને કહે ને, આ તારી નણંદનું જે દિવસે શ્રીમંત હતું ત્યારે ખોડો ભરવા માટે તને કેમ ન કીધું? હા, તારી દેરાણીને આગળ કરી દીધી. શું કામ? બાકી તને ભગવાને દેવ જેવા 2 દીકરા દીધા છે, પણ તને ના ભરવા દીધું. ના, આમ મારી શેફાલી છે ને એ જ ખોડો ભરશે. જોયું? આ તારું માન છે. હું તને કેટલા સમયથી સમજાવું છું કે તારી સાસુ છે ને તારા અને તારી દેરાણી વચ્ચે અન્યાય કરી રહ્યા છે, અને તું સમજતી જ નથી ને. તારી વાત તો સાચી છે, પણ હવે છે ને હું ધીમે ધીમે આ વસ્તુમાં ધ્યાન આપીશ, અને છે ને મારા સાસુને રસ્તા ઉપર લાવવાની કોશિશ કરીશ. સમજી? હા, સમજી ગઈ. પણ જો એક કામ કર ને, જાને બોલી બોલીને મારું ગળું સુકાય છે, થોડું પાણી લઈ આવ ને. આહા, કેમ છો ભાવેશભાઈ? બસ મજામાં હો. કેવું ચાલે છે કામકાજ? બસ હાલ્યા રાખે. હે, હાલ્યા રાખે છે ને? સારું સારું. હો, આ તો રાધીને તમે મસ્ત સરસ સરસ મજાની સાડીઓ અપાવો ને, તે મારે ત્યાં પ્રસંગ છે એટલે સાડી લેવા આવી હતી. બાકી બીજી બધી તબિયત પાણી તો સારો ને? હા હા. અને મારા ભાઈને કેમ છે? અરે તમારા ભાઈને શું હોય, લીલા લેર, એ ધંધામાં તેજી છે. તમારા ભાઈ તો છે ને નવરાત નથી પડતા. એ તો તમને જોઈને જ ખબર પડે છે નહીં? અરે એનો તો મજાકીય સ્વભાવ જ છે, તને તો ખબર જ છે ને. મજાકીય સ્વભાવ નહીં? હા, મજાકીય સ્વભાવ તો સારો. પણ ભાવેશભાઈ, મારે આવી છું ને તો કહી દઉં, આ પેલા નાકે દૂધવાળાની દુકાન છે ને, એ તે દી એમ કહેતા હતા કે ભાવેશભાઈ તમે નીકળ્યા ને તો એમ કહેતા હતા કે ભગરી ભેંસ નીકળી. એવું તમે કાંઈ બોલ્યા હતા મારા વિશે? ના 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 ના, એવું નહોતું. હું બોલું એવું કીધું? ના, ભાવેશ આવું ક્યારેય ના બોલે. રાધી, આ તો તારા વર છે ને એટલે હું ચૂપ રહી. બાકી હું તરત જ લડવા આવત. ભાવેશભાઈ જરા છે ને હવે બીજી વાર મોઢું સંભાળીને બોલજો. હો,
ગમે તેમ તોય આખા સોસાયટીની બ્યુટી એટલે હું સમજી ગયા તમે? આખી સોસાયટીમાં બધા મને કેટરીના કહે અને તમે પાછા મને ભકરી ભેંસ કહો. ના ના, મેં એમને નહોતું કીધું. ઓલા બીજા બેન જાતા હતા ને આપણે એના બાજુવાળા, એને મેં કીધું લો હતું. એટલે રાજી જો આ ભાવેશભાઈ આ બૈરાઓ ઉપર જ નજર રાખે છે. તો મને જરા શરમ આવી જોઈએ. આપણે સોસાયટીના નાકે બેઠા હોય ને તો આ આપણી સોસાયટીની બેન દીકરીઓની રક્ષા કરવાની હોય, આવી ભગરી ભેંસ ને ઘગરી ભેંસ કરવાનું ના હોય. અમને સમજાઈ દેજે. લે આ પાણી હવે છે ને તું સાડી કાઢી રાખીને મારા ઘરે દઈ જજે. ચાલો ત્યારે આવજો. હા હા, પાછા આવતા નહીં, એટલે આવજો એમ છે ને. તમે એનું માથું ભાંગો એવા છો. તમને એક વખત ના પાડી કે તમે એના મોઢે હું કામ લાગો છો. અરે પણ હવે આમાં મારામાં ને એનામાં કઈ જાજો ફેર નથી. કાલ સવારે હું અહીંથી નીકળું તમને મને કોક કે તો તમને ગમશે? તો આપણે હું કેમ કોકની બાઈઓની વાતચીતો કરવી અરે પડે? પણ એમાં શું છે ખબર છે, ઓલો નથી ઓલો થયેલો એ મારી બાજુમાં બેઠો હતો અને એને મને કીધું જોલી ભેણી જાય. તો મારે કહેતા કહેવાય ગયું ને, હવે આ સાંભળી ગઈ. પણ હેતુનો કાંઈ નકરો હાલવા દે, 2 કલાકે હાલવા નીકળે. તમારે ક્યાં પંચાયત કરવાની જરૂર છે? તમે જાવા મંદર. હા, રીચાની વાતમાં કંઈક તો દમ હશે હો. કારણ કે મને પૂછ્યા વગર મારી સાસુએ 5 તોલાનો હાર મારી નણંદને આપી દીધો. હું એનું રાધી શું કરસ? કાંઈ નહીં, ભાવેશ બેઠા હતા, ભાવેશને પાણી આપ્યું અને ભાવેશ ગયા હમણાં. પણ તું શું વિચારતી હતી? કાંઈ જ નહીં બા. તમે મંદિરે જઈ આવ્યા? હા, હું જઈ આવી અને બહેનું એવું કે સત્સંગ ચાલુ થયો ને પાવર ગયો, અરે ભગવાન. એટલે પછી આવી જવું. બેટા આજે સાંજે આપણે શું રાંધવાનું છે? હા, તમે જે કહેશો એ બનાવી નાખીશ બા. છે ને મારો વિચાર છે વઘારેલી ખીચડીને કઢી કરી નાખજે ને. બા પણ વઘારેલી ખીચડી ને કઢી તો મને નથી ભાવતી અને ભાવેશને ઓછી ભાવે છે. એટલે રીંગણા બટેકાનું શાક અને ભાખરી કરી નાખો. હા કરી નાખ ને, તને મજા આવે એમ કર બચ્ચા. હા, હા આજે એ કાંઈ હરખું બોલી નહીં. ક્યાંક ઓલી મીના આવીને એને ચડાવી તો નહીં ગઈ હોય ને? ના ના, એ એટલા કાચા કાનની તો નથી, પણ કંઈક તો છે. અત્યારે મેં એને કીધું ખીચડીને કઢી કર તો એણે ના પાડી કે હું તો ભાખરીનું શાક કરું. હાલ હાલ, ખોટી શંકાઓ નથી નાખી. એ ભલે ને એને જે મજા આવી એ કરે ને જે મજા આવી બનાવે. પછી છે ને પડશે એવા દેવા છે, કાંઈ કહેશે તો પછી જોયું જાય. આ મહાદેવ હિમાલયમાં બિરાજે અને એની યાત્રાનો જે અનુભવ છે ને લોકોના મોઢેથી સાંભળીએ છીએ ત્યારે બસ મન થઈ જાય છે કે ચારધામની યાત્રાએ જઈ આવી. ખરેખર શું ભગવાને ત્યાં કુદરતનું સર્જન કર્યું છે. એ ઊંચા ઊંચા ડુંગરાઓ, ઝરણાઓ, નદી નાળા અને સાક્ષાત અમરનાથ ભગવાન હે શિવ બિરાજે છે કૈલાસપતિ. વાહ ભગવાન વાહ. હરિઓમ હરિઓમ. હરિઓમ હરિઓમ. શું કરો છો? લે અહીં બેઠા બેઠા તો તમે કૈલાસ પર્વતે પહોંચી ગયા. શું કરીએ, મન તો ખૂબ થાય છે ત્યાં જવાનું. પણ એક વાત કહું, આ તમે જોવો છો ને એટલે કહેવાનું મન થાય છે. એ આપણી સોસાયટીના જેટલા સિનિયર સિટીઝન્સ છે ને હા, એ લોકોએ જાત્રાનું આયોજન કર્યું છે. ખૂબ સરસ. અને મારો વિચાર થાય છે કે આપણે બેવ જઈએ. વાત તો સાચી છે તમારી, મને ઘણું મન છે. પણ જુઓ ને, આ વર્ષે આપણા છોકરાઓને ખાસું નુકસાન થયું ધંધામાં અને રૂપિયાની થોડી તકલીફ છે. તો આ વર્ષે આપણે મુલતવી રાખવી અને એકાદ કોઈ ધાર્મિક સ્થળ કરી આવી, એમાં કોઈ ના નથી. રામેશ્વર ફરી પાસે ફરતા આવી તો કેમ લાગે તને? જો મારી વાત સાંભળો, એ છે ને થશે એ બેવમાં બહુ ફરક પડે. તમે એમ કહો છો કે આપણે આવતા વર્ષે જાશું. આવતું વર્ષ કોણે ભાડ્યું છે? રાજા રામને આગલી રાતે રાજ્યાભિષેકની તૈયારી થતી હતી અને જો હવાર પડી ત્યાં એને વનવાસ મળ્યો. તો પછી આપણે તો પામર માનવી છીએ.
આજે જાત્રાનો લાભ મળે છે ને તો થોડી કરકસરથી ને એમેય આપણે કરી આવીએ. આવતું વરસ કોણે જોયું છે? એ તારી વાત 100% સાચી કે ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું શું થવાનું થવાનું છે. છે? પણ આપણે છે ને આખું વર્ષ ઘર ચલાવવાનું છે અને દીકરાએ થોડુંક નુકસાન કર્યું છે ને તો એને મન છે ને ખાટું ન થવું જોઈએ આપણા પ્રત્યે કે બસ મમ્મી પપ્પા બેઠા બેઠા રૂપિયા ખર્ચા કરે છે, જાત્રાઓ કર્યા કરે છે. જાત્રા આપણે 100% કરીશું, આપણા છોકરા ક્યાં ના પાડે છે, પણ આપણી જવાબદારી ખરી ને કે ખોટા ખર્ચા. ચારધામની જાત્રાનો કેટલો ખર્ચો થાય તને ખબર છે એક જણનો? મને બધી ખબર છે, પણ મારી વાત સાંભળો. આપણે ક્યાં એની પાસેથી રૂપિયા માગવા છે? એ છે ને તમે મને દેતા હતા ને ઘર ચલાવવા, એમાંથી મેં થોડા ભેગા કરીને એ આપણા બેવની જાત્રા થઈ જાય ને એટલા મેં ભેગા કરી રાખ્યા છે. પણ તું સમજતી નથી. આપણો છે ને તોય મેળ નહીં ખાય ને આપણે હાલીને ઉપર જવાના છે 15 ગાંવ જેટલું. આપણે હેલિકોપ્ટર રાખવા પડશે અને હેલિકોપ્ટરમાં જવાનું ભાડું કેટલું મોંઘું પડે એ ખબર છે તને? એ હેલિકોપ્ટર ન રખાય, આપણે ડોળી કરીને જવાય. પણ તોય મોંઘું પડે. તમે છે ને આમ ન કરો. હું છું ને તમારી યારે, બસ તમને હું 1 રૂપિયો નહીં ખર્ચવા દો. અને બીજી વાત, આપણે ક્યાં ખરીદી કરવી છે અને ખાવાનું પીવાનું તો બધું સંઘ તરફથી છે. આપણે 2 જણા જો કોને ખબર આવતા વર્ષે હું રહી ન રહી તો છે ને મને મનમાં રહી જાય કે આપણે 2 જાત્રા ન કરી. એ તારે તો રહેવાનું જ છે અહીંયા. જવાનું થાય તો પહેલાં હું જાય. એ ના હો, મારે ચૂડી ચાંદલો લઈને જવું છે એટલે બોલતા જ નહીં. હું રોજ પ્રાર્થના કરું, રોજ સેવા કરું ને ત્યારે હું ભગવાનને કહું છું. શું કહું છું ખબર? અમર તું રાખજે માં, માં મારો ચૂડી ને ચાંદલો. એટલે તો આટલો મોટો ચાંદલો કરું છું કે ભગવાનને રોજ દેખાય ને એટલે એ તમને લઈ જવાનો વિચાર જ ન કરે, પહેલાં મને જ લઈ જાય. આ તું ભાઈ જાય ને તો હું એકલો પડી જાય. ઠીક. અને તમે જ કહો છો કે તારી પહેલાં હું જઈશ તો હું એકલી નહીં પડું કા? બાયો માણસ છે ને ઘરમાં જીવ લાગેલો હોય એટલે છે ને એને થોડા દી એકલું લાગે, પણ આ બધા છોકરા છૈયા માયા છે ને એ એને છે ને એકલા પણ લાગવા ન દે. અમારે ડોલાને કેવું હોય, અમારે જરાક વહેલા ઉઠ્યું ને ત્યાં વહુને એમ થાય કે ડોહો સૂતો નથી, હુવા દેતો નથી, વહેલો ઉઠી જાય છે. અને જરાક જો વહેલા જમવા આવ્યા તો બસ એ વાતનું એને તકલીફ પડે. એ જય શ્રી પણ કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આવ્યો ભાઈ, બેસ. કાકા, હું થોડીક તકલીફમાં છું. મારે ઘરે ખાવાનાય પૈસા નથી, એક દાણોય નથી. મારા 500 રૂપિયા જોતા છે. હું વાત કરજો બેટા, આવી તકલીફ કેમ ઊભી થઈ તને? મેં વ્યાજે રૂપિયા પહેલાં લીધા હતા ને એટલે કાલે સાંજે એ લોકો આવ્યા હતા તો 11,000 રૂપિયા મારી પાસે હતા, બધાય લઈ ગયા. અને હજે એને 10,000 જેવું દેવાનું નીકળે છે, બધાય લઈ ગયા. જો બેટા, આ તું સારો ઘરનો છોકરો છો અને વારે ઘડીએ તું અહીંયા આવે છે, તમને મળે છે, તમને પ્રેમ આપે છે, એટલે તારી તકલીફ એ અમારી તકલીફ કા? એક કામ કર ને, આ જાત્રા જવાની જે આપણે વાત કરતા હતા ને એ તારી પાસે જો રૂપિયા વધારાના પડ્યા હોય તો આને 500 નહીં પણ 10,500 પૂરા દે. એટલે છે ને આ એનું દેવું છે ને એ તું ચૂકવી દેજે બેટા. હા, અને બેટા ફરી પાછું દેવું નહીં કરતો. નહીં, બેટા મને હવે તો સાચી વાત કર, તારે દેવાના કેટલા આપવાના બાકી છે? બસ 10,000 છે હવે. ને પાક્કા 10 છે કે હજી ઉપર કાંઈ છે? જે હોય ને એ મને હવે ચોખ્ખી વાત કર. એક વાર દિલ ખોલીને વાત કર કરી ને. દે હાય. 10,000 એને દેવાના છે. હમ. અને અમે 3 ભાઈઓ નોખા થયા ને તો 3 ભાઈ ઉપર 1-1 લાખ લેણું આવ્યું છે, એટલે લાખ રૂપિયા એ છે. તો હમણાં કામકાજ તારું કેમ ચાલે છે? કામકાજ અત્યારે બહુ નથી હાલતું કાકા. હા, આ મહામારીમાં તો હું કામકાજ હાલે. કાંઈ નહીં, શાંતિ રાખો તમે. અને જો બેટા તારે કેટલા 10,000 દેવાના છે ને અને લાખ ઓલા દેવાના છે હે? તો એક કામ કર, તું આજે 10,000 લઈ જા અને આજે કયો વાર? મંગળવાર થયો ને, હમ. ગુરુવારે પાછો આવજે ત્યારે હું તને 50,000 બીજા આપીશ અને પછીના ગુરુવારે આવજે બીજા 50,000 આપીશ. તારું બધુંય લેણું ચૂકતે થઈ જાય બેટા.
અને જો હજી એનાથી વહેલું દેવાનું હોય ને તો તું મને કહી દે કે ચા દેવાનું છે કે હું 2 ગુરુવારે તને દઉં તો હાલે એમ છે. એમ તો મહિનો હાલે એમ છે. તો બસ બટા 15 દી કાઢી નાખ. તને આ ગુરુવારે તને 10,000 તો હમણાં જ દઉં છું. હા, અને ઓલા 50,000 તને ગુરુવારે દો. આજ મંગળવાર થયો ને બટા, એટલે હું છે ને બધું બેંકમાંથી ને એમાંથી હમું કરી અને તને 50,000 દઉં. અને પછી આવતા ગુરુવારે બીજા 50,000. એટલે તું છે ને હાવ દેવામાંથી મુક્ત થઈ જાય. અને પછી છે ને બસ ધીમે ધીમે ઘર હાઈક્યા કરજે. હા ને બેટા? કાકી કાકા તમે મારા માવતર સમાન છો. મારા ભાઈઓએ તો મારા પર ધ્યાન ન આપ્યું. અરે બેટા, માણસને કામ નહીં લાગે તો બીજું કોણ કામ લાગશે? અને બેટા કોના પાતીનું કોણ કમાય છે ને કોણ ખાય છે એ કોને ખબર છે. તું જરાય ઉપાધિ કરતો નહીં. કેમ બસ. રડો છો? શું થયું? એને માથે દેણું થઈ ગયું છે અને ઓલા લોકો રોજ આવે છે માગવા. અને મારપીટ કરે છે ને યારે. ખિસ્સામાં જેટલા રૂપિયા હોય ને પરાણે એટલા કાઢી લઈ જાય જાય છે. અત્યારે 11,000 ખિસ્સામાંથી લઈ ગયા ને ઘરમાં 1 રૂપિયો નથી ખાવાનો. તો અને બીજા હજી 10,000 આપવાના. મેં કીધું હવે એના મોઢે જ મારી આવજે એટલે આપણે ઉપાધિ જ નહીં. કાયમ હા. ઉપાધિ હોય બેટા તારે. અને ભાવેશભાઈ પાસે મેં 5,000 2 દિવસ પહેલાં માગ્યા હતા, પણ એ કે મારી પાસે વ્યવહાર નથી ને તો મારી પાસેથી નહીં થાય એમ કીધું. હા ભાઈ, અમારા ઘરનો બધો વ્યવહાર બા અને બાપુજીના હાથમાં જ છે. અને મોટા ભાગે બાપુજી નહીં પણ બા જ બધો વહીવટ કરે છે. મારા નણંદને કંઈક આપવાનું હોય કે મારી દેરાણીને કંઈક આપવાનું હોય તો આ બધું કામ બા જ કરે છે. સારું બેટા, તું ચિંતા કરી માં, થઈ જાય હો બેટા, બધું થઈ તારું જાય. કામ થઈ જાય. તો હવે હારવાના તારે. અમે બેઠા છે બી ને. હવે બોલ, ચા પાણી કઈ પીવાશે? નહીં કાકા, હું તો જાઉં. એ કાકી હા હા. ભાભી, હા. તારું કામ જય શ્રી પતાય. કૃષ્ણ હો બેટા. જય શ્રી કૃષ્ણ. અને ઉપાધિ કરતો ને જરાય. ભલે કાકા. અરે ભગવાન, જો આપણે 2 જાત્રાની વાતો કરતા હતા અને આ મોટી જાત્રા. ભગવાને કોને મોકલી દીધો. અને એ જાત્રાઓ કરવા જઈને ત્યાં મૂર્તિના દર્શન કરીએ તો એના કરતાં આવાને મદદ કરી આ આપણા ઘરે સુદામા પધાર્યા હા સાક્ષાત. ના, અને તકલીફ છે, જો આપણે તો કઈ વિચાર્યું નતું કોક આવશે નહીં. હવે આ તો સાચી આપણા- વાત છે બાપુજી, કારણ કે આપણું ઘર તો સોનાની નગરી જ છે ને. અને આમ જોઈએ તો સત્તાધારની જગ્યા છે, આવે ને લઈ જાય એનો તો ક્યાં સવાલ છે. અને આમાંય તમારા દીકરા કાળી મજૂરી વિદેશમાં કરે જ છે ને, એટલે તો સારું જ કહેવાય ને આપણે આમ દઈએ કે આમ દઈએ. બેટા, આ જન્મમાં આપણે કોના હકનું ખાતા હોય, કોના નસીબનું ખાતા હોય, કોને ખબર. સાચી વાત છે બાપુજી, આ તો સોનાની નગરી દ્વારકા જેવું જ છે ને. આમ ગણીએ તો સત્તાધારની જગ્યા. અને તમારા દીકરા આમાંય અહીંયા 2 મોઢે કમાય છે, એ કોની હાટું કમાય છે? આની માટે જ કમાય છે ને. એવું ન બોલ બેટા. જીવનમાં કોઈને તકલીફ આવી હોય ને તો માણસ જ માણસની પડખે ઊભો રહેતો હોય છે. આજે એનો દિવસ નબળો છે, ગઈકાલે અમારા દિવસો નબળા હતા. અમને ખબર છે કે નબળા દિવસમાં માણસ ઉપર કેવી વીતતી હોય છે. બા, હું મારા પપ્પાના ઘરે મળવા ગઈ 10 દિવસ પહેલા, ત્યારે મોટા બેન અહીંયા મળવા આવ્યા હતા. હા આવ્યા હતા ને બેટા. તો તમે મને વાત કેમ ન કરી? અરે જવા દે ને, વાતમાં રહી ગયું હશે. બાકી તો બધી વાત તને કરું, પણ હવે એ આવી અને પછી તું કેટલાય દિવસે આવી તો પછી ન મને યાદ રહી. બરાબર, આવી હતી. અચ્છા. પણ આવ્યા તો તમે કંઈક આપ્યું કે એમને ખાલી હાથે મોકલી દીધા? ના ના, આપ્યું ને બેટા, આપ્યું હો. એને 5 તોલા સોનું કરી દીધું. બેટા, આમાં એવું હતું કે એની નણંદના લગ્ન છે માથે, એટલે દેરિયા જેઠીમાં થોડો વાદ વિવાદ હોય. ભાઈ તમે શું કરાવી દો છો, ઓલી શું કરાવે છે, ઓલી શું કરાવે છે. તો સારું લગાડવા હાટું થઈને ક્યારેક ક્યારેક છે ને દીકરીનું માન સચવાઈ જાય એના શાસ્ત્રમાં, એટલે 5 તોલાનો હાર એને કરાવી દીધો છે. બા, અત્યાર સુધી તો મને એવું જ હતું કે આ ઘરની અંદર હું તમારી સૌથી લાડકી વહુ છું. આ ઘરની અંદર કાંઈ પણ વસ્તુ બને ને એટલે પહેલી જાણ તમે મને કરો છો. મેં ક્યારેય મોટા બેનને 1 રૂપિયાની વસ્તુ આપવાની ના નથી પાડી. એને મારી સગી બેન, મારી સગી દીકરીની જેમ મેં સાચવી છે. એમ છતાંય આ વારા તારા તમે કરવાના ચાલુ કરી દીધા. મારાથી આ વાત છુપાવી અને હું શું 5 તોલામાં તમને ના પાડે? બેટા, મેં વારો તારો નથી કર્યો. આવી બધી શંકા તારામાં કેવી રીતે આવી? બા, આ શંકા નથી, આ સાચું છે.
કારણ કે મારી આંખની સામે તો મારા સાસુ સોનાના છે, મારા સસરા સોનાના છે. આવા પડદા બંધાઈ ગયા હતા. મને નહોતી ખબર કે મારા જ ઘરની અંદર મારી નણંદ, મારા સાસુ સસરા અને મારા દેર દેરાણી મારી અને મારા ઘરવાળા સાથે આવી રાજ રમત રમી રહ્યા છે. બેટા રાજ રમત નથી. રાધી, રાધી, આવું ખોટું ના લગાડો બહુ બેટા તમે. તું જે વિચારે છે એ સાચું નથી બેટા. આ નક્કી કોઈએ તારા કાન ભર્યા છે. અમારા તો મનમાં એવું નથી, સતમાંય નથી. આ તો વાત કહેવાની તમને રહી ગઈ હશે. તારે વાત કરી દેવી જોઈએ તો એને માથું ન લાગે. અરે પણ મને તો આ બધી ખબર જ નહીં કે આવા એના કાન કોણ ભરી ગયું ને કેમ કરી ગયું. આપણા ઘરમાં તો જે વાતો થાય છે એ બધી ખુલ્લા મને થાય છે, અને આટલી આમથી વાતમાં એ ખોટું લગાડી દેશે એવું તો મને સપને ખ્યાલ નહોતો. આ છોકરો આવ્યો ને આપણે રૂપિયા માંગ્યા તો એ બેઠા હતા ને આપણે બધી વાત કરી. હા, આપણે ક્યાં કોઈ પડદો રાખ્યો છે? ના, પણ જો એને છે ને નક્કી કોકે છે ને કાન ભંભેર્યા છે, બીજું કાંઈ નથી. બાકી મારી આમાં શું છે, સારું કોઈ જોઈ નથી શકતું એટલે તકલીફ મોટી છે સમાજની. મારે એને સમજાવવી તો પડશે. જો એને જો આ મનાવી લે. આવ્યા હતા તો એવું જ હોત આપણા મનમાં તો એની સામે આપણે વાત જ ન કરત ને. બંધ થઈ જાય. તો હારું હાલ એને સમજાવી દે અને થોડીક પટાવી લે. એ હવે મારે છે ને હમણાં ન સમજાવવું. એ આવેશમાં છે ને, અને એને અત્યારે નહીં ખબર પડે. એને પછી વખત આવે, વખત આવે. હારો બજારમાં આટો મારતો આવો. એ જા. આ મારી રાધી છે. કાલ હવાર સુધી ઓ માય ગોડ કેવી રીતે રહેતી હતી. બા, તમને હું કાંઈ કામ નહીં કરવા દઉં, કામ વાળી નહીં રાખવા દઉં. તમે જ મારા ભગવાન છો. અને આજે આખું બધું પાછું પલટી કેવી રીતે ગયો? આ કોણ છે આવું જે મારી રાધીને બગાડે છે, એના મગજમાં ગંદકી ભરે છે? મારે શોધવું પડશે, શોધવું પડશે મારે. હા હા, તો વાંધો ને, હાલ સાંજે મળીએ. હાલ હાલ, લે અશોક આવ્યો, હું પછી વાત કરું. સુનિલ હતો. એટલે સુનિલનો ફોન હતો. તો કાલે જ મેં એને ફોન કર્યો. હા, કેમ એલા બહુ ખુશ દેખાતો? ભાવેશ, હા, એક વાત કહું. અરે એ હું બે કે ને. તારા બા બાપુજી છે ને, ઈ મારા માટે આજ ભગવાનના રૂપમાં દેખાયા મને. શું વાત છે? હા. હે, પણ એ તો ભગવાનના રૂપમાં જ છે ને. આજે તને દેખાણ એટલે વળી તને ખબર છે, 2 દિવસ પહેલા મેં તારી પાસે 5000 રૂપિયા માંગ્યા હતા અને તે મને એમ કીધું હતું કે હું વ્યવહાર નથી કરતો. હા, ઘરનો વ્યવહાર મારી ઉપર નથી ને. હા હા તો આજે હું તારા ઘરે ગયો. હા હા પછી મેં મારી વાત કરી. હું તો 500 રૂપિયા જ લેવા ગયો હતો, પણ મારો ચહેરો જોઈ બાએ વધારે પૂછ્યું કે બોલ, તું વધારે ચિંતામાં છો, તારી ઉપર જેટલું દેણું હોય એટલું બોલ. હા એટલે મેં કીધું કે મારે વ્યાજવાળાના 10,000 રૂપિયા દેવાના. હા છતાં પણ એણે પૂછ્યું કે હજી બોલ. હા પછી મેં એને બધી ચોખવટ કરીને વાત કરી કે 10,000 લેણાવાળાને દેવાના છે, વ્યાજવાળાને. અને ત્યારે ત્રણેય ભાઈઓ વચ્ચે 3 લાખ રૂપિયા આવ્યા હતા. તો મારી માથે પણ 1 લાખ રૂપિયા એમાંથી આવ્યા ને. એટલે એ બધી વાત મેં કરી. તો તારા ભાઈએ છે ને કીધું એટલે આ 1 લાખ અને 10,000 રૂપિયા મને આપશે. હે, 1,10,000 રૂપિયા તને આપશે? કેમ ભાઈ, તું આમ નારાજ થઈ ગયો? કાંઈ નહીં. હું બીજા ટેન્શનમાં હતો. એટલે મને પૈસા આપે છે એનાથી તને ના કઈ ના વાંધો તો ના નથી? ના ના, એવું કઈ નથી. એમાં છે તે કીધું ને પૈસાનું, તો મને એક કામ યાદ આવી ગયું, એટલે હું એ વિચારમાં હતો. હાલ ભાઈ, તો હું જાઉં હવે. હા હા. રાધી, હા, બહુ દાડે તને મળવા આવી.
તને ખબર છે આ તે આપી હતી ને એ સાડીઓ જોઈને તો એ મારા કુટુંબમાં તો મારી વાહ થઈ ગઈ અને બધા મને પૂછતા હતા. અને પેલા તે રજવાડી પાટલા નહોતા આપ્યા મને, એ તો લોકો જોઈને કેટલી વાર પૂછતા હતા કે કોણે આપ્યા, ના ક્યાંથી લાવી. તો મેં તો કીધું એ તો છે ને મારી બેનપણીએ મને પહેરવા દીધા છે. તું વિચાર તો કર, એ વાહ થઈ ગઈ કે વાત જ ના પૂછ. રાધી, કેમ આમ ઉદાસ અને ગુસ્સામાં બંને લાગે છે? ઉદાસ અને ગુસ્સામાં ન રહું તો શું કરું? આ મારી સાસુએ છે ને મારી મગજની મમ્મી કરીને મૂકી દીધી છે. જોયું ને, હું કહેતી હતી એ બધી વાત સાચી પડે છે ને? હા, ત્યારે હું તારો ભરોસો નહોતી કરતી. એનું કારણ હતું, મને એવું હતું કે તું મારી અને મારા સાસુ વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે, પણ તું સાચી હતી. મારી સાસુએ મને પૂછ્યા વગર મારી નણંદ સાથે વ્યવહાર કરી નાખ્યો. હાલતા ને ચાલતા મારી દેરાણીને અહીંયાથી પૈસા મોકલાવે છે. હું આખા ઘરનું કામ કરું છું, છેવટે કામવાળી રાખવાની પણ મેં ના પાડી, તોય એમને મારી કોઈ કદર જ નથી. મારો ઘરવાળો બિચારો ગાંડાની જેમ, ઢોરની જેમ મહેનત કરે, રૂપિયા કમાય, અને મારા સાસુ સસરા ક્યાં જવું છે તો કે જાત્રા પર જવું છે. અને પેલો એક ઓલો બાજુમાં આપણો અશોક નથી રહેતો? હા, ઈ ઓલો ઝીણી આંખવાળો છે ઈ જ ને? હા, ખોટા દાંત કાઢે ઈ. હા. હવે ઈ અમારા ઘરે આવ્યો હતો અને મારા બાપુજી ને બા બેઠા હતા ને, એટલે એની પાસે મસ્કા લગાવતો હતો કે મારી પાસે તો ઉઘરાણી વાળા આવ્યા છે, 11,000 મને મારીને લઈ ગયા, હજી 5,000 ભાવેશભાઈ પાસેથી લીધા છે ને 10,000 આપો ને, આવું બધું કંઈક હતું. મને તો રામ જાણે હું ખબર હું હતું. હવે મારો ઘરવાળો ઢોરની જેમ મહેનત કરીને પૈસા કમાય અને આ ડોહો ડોહી લઈ જા થઈ જાય. અને પાછા મારા સસરા તો હું કે ખબર, આ આપણા ઘરે સુદામો આવ્યો હતો, અમારી તો દ્વારકા નગરી રહી સોનાની. હા, આમે તારા સસરા તો દાન પુણ્યમાં માને જ છે. અને હું તો તને પહેલેથી કહેતી હતી કે રાધી તું બહુ ભોળી છે, બહુ ભોળી, પણ મારી વાત કોણ માને? તું માનતી નહોતી, એટલે આટલું બધું તારે સહન કરવું પડ્યું. હવે જો હું તને શું કહું છું, તું આ બધી વાતને પડતી મૂક. હવે છે ને તું આ ઘરમાં તારો પાવર ચલાવ, તારી સાસુ સસરા પર તારું એમ વર્ચસ્વ જમાવ, અને તું છે ને આ ઘરની મોટી બહુ છે, સમજીને? પણ તું મને એ કે મારે આ બધું કરવું કેવી રીતે? જો કમાય છે કોણ? તો કે ભાવેશભાઈ, મારો ઘરવાળો. હા, અને તારા સસરા રિટાયર્ડ છે, બરાબર, પણ એમનું પણ પેન્શન આવે છે. હવે ભારતી બા એ બધો વ્યવહાર તારી નણંદ અને દેરાણી સાથે કેવી રીતે કરે છે એ જોવાનું. અને બીજી એક વસ્તુ, ભાવેશભાઈનો બિઝનેસ સારો ચાલે છે અને રૂપિયા બધા તારી સાસુના હાથમાં હોય છે, તો એ શું વ્યવહાર કરે છે, એ કેમ કરે છે, એ બધી સત્તા તું લઈ લે. વાત તો સાચી છે, મારા સસરા તો કંઈ કમાતા નથી, હું ખાલી 10,000ના પેન્શનમાં થવાનું છે શું? હા, અને એટલે હવે તું જે કહે છે ને એ વાત તારી સાચી છે, વ્યવહાર તો હું મારા હાથમાં જ લઈ લઈશ. અને સાંભળ, આજે નહીં ને કાલે તું વ્યવહાર નહીં લે ને તારી દેરાણી લઈ લેશે ને, તો પછી શું થશે? તારું તો આ ઘરમાં રાજે નહીં ચાલે. આ છે ને બધું તારી દેરાણીના હાથમાં આવી જશે. મારી વાત માન, હું તો તારી શુભ ચિંતક છું, મારાથી તો તારું દુઃખ જ નથી જોવાતું, કારણ કે તું એટલી ભોળી છો કે જેની કોઈ વાત ના પૂછશો. એટલે છે ને જો તારું ખરાબ ના થાય, તારું ખોટું ના થાય, એની ચિંતા મને તો હોય ને. તું ચિંતા ન કર, બસ તું આમને આમ અહીંયા આવતી રહેજે અને મને બધી વાતો સમજાવતી રહેજે, કારણ કે હું ભોળી છું ને એવું તો મારી મમ્મીએ ઘણી વખત કહે છે કે તું બધી વાતમાં ભોળી પડે છે. અને તું ચિંતા નહીં કર, હવે છે ને હું હરામી બનીને જ બતાવીશ. હા, બતાવ, એટલે તારી સાસુને ખબર પડે આ કાજુ બદામને પિસ્તાથી કંઈ ના થાય. આ ઘરમાં નોકરાણી રાખવી પડે અને તને છે ને ટાઈમે રૂપિયાનો હિસાબે આપવો પડે. અને જો અત્યારથી સત્તા લઈ લઈશ ને તો પછી તો રાધી તું આખી જિંદગી એસ કરીશ. વાત સાચી છે, બસ આજથી નહીં પણ હમણાંથી જ અમલ ચાલુ કરી દઉં. હા, જા તારા સાસુ છે ને બેઠા હશે હોલમાં જ, મને ખબર છે ભારતીબા કયા ટાઈમે શું કરતા હોય. જા જઈને તું તારો ઉપાડો લઈ જ લે. સારું કર્યું.
તારા જેવી બેનપણી બધાને મળે, હા તો. બધાની જિંદગી સુધરી તો જાય, નતર મારા જેવું આવું ને આવું વ્યક્તિ આવું ને આવું રે. હાસ તો આ ડોબીને ખબર નથી પડતી કે હું એના અને એની સાસુ વચ્ચે ફૂટ નાખું છું, પણ નહીં, તારી ચાલ બરાબર ચાલતું. આ બંનેના ઘરમાં ઝઘડા થશે ને તો તને નવી વાર્તા મળશે, નહીં તો લોકોને જઈને તું વાર્તા શું કહીશ. પણ ખરેખર આ છે તો ભોળી, એની સાસુ મારી વાતમાં ના આવી, પણ આ તો આવી જ ગઈ. ચાલ રીચા, તારું કામ થઈ ગયું. અરે મીના, અરે રીચા, આ તારા બે નામ છે ને, ક્યારેક ક્યારેક તો હું અટવાઈ જાઉં છું. એમાં શું છે કાકા કે મીના અમારી સાસુએ રાખ્યું હતું, જૂનવાણી વિચારવાળા ને એટલે. બાકી મારું સાચું નામ તો રીચા છે, તમને તો ખબર છે. અને મને છે ને મારા નામે એટલે કે મારા સાચા નામે બોલાવે ને એ વધારે ગમે. પણ તમે ને ભારતીબા હંમેશા મને મીના મીના કર્યા કરો. ના, મને તો ઘણીવાર એવું લાગે કે હું બિલાડી છું કે માણસ. આ તો આવા તો કંઈ નામ હોય, મીના, મીંદડી જેવા. હા, પણ કાકા હું તને શું કહેતો હતો, હા, આ મારા ઘરે આવીને તું આ એકલી કાં બેઠી છો અહીંયા? ના ના, હું એકલી થોડી બેઠી હતી. આ મારી બેનપણી, મારી પ્રિય સખી રાધીને મળવા આવી હતી. પછી એ અંદર ગઈ અને હું મારા ઘરે જવા જતી હતી, ત્યાં તમે આવી ગયા. અચ્છા અચ્છા, તારી એક્ઝિટ હતી એમ ને, અને મારી એન્ટ્રી. આહા, હા, તારે બેસવું પડ્યું. વાહ, તમે રહ્યા પ્રોફેસર ને એટલે તમારું અંગ્રેજી બહુ ફાસ્ટ. આ એક્ઝિટ ને એન્ટ્રી આવું બધું છે ને ખરેખર તમારી પાસે શીખવા જેવું છે. આ તમે રિટાયર્ડ પ્રોફેસર એટલે તમારી ભાષા બહુ શુદ્ધિ. હો બેટા, ભાષા શુદ્ધિ સાથે મન પણ શુદ્ધ છે, અને દરેકે પોતાનું મન શુદ્ધ રાખવું જોઈએ. બીજાના મન પર ખોટી અસરો ઊભી કરી અને કાવા દાવા તો ન જ કરવા જોઈએ. હા, બરાબર છે. હા, આવા લોકો તો મને બિલકુલ ના ગમે કાકા. તમે કહો ને એ વાત સાચી જ છે. એ શું વળી, કોઈના વિશે આપણે શું કામ વિચારવું ને કોઈના વિશે આપણે શું કામ બોલવું જોઈએ. હા, નિંદાઓ કરવી, ખોટી વાતો કરવી, ખોટી વાર્તાઓ ઉપજાવવી અને કોઈના જીવનમાં ડખા ઊભા કરવા, એ તો છે ને એક પ્રકારનું પાપ છે બેટા. હા, અને આવા પાપ અમુક લોકોને કરવાની બહુ મજા આવતી હોય છે, જેમ કે હું. તાસીર જ હોય છે અમુક લોકોની, હા, એમાં આનંદ લેતા હોય છે. હો. અરે કાકા, એમાં જે આનંદ આવે તમને ખબર, એટલે કે લોકોને એવામાં બહુ ઘણો આનંદ આવે. તમને શું કહું બેટા, કોકનો જીવ જાતો હોય એવો આનંદ ખોટો ન લેવાય. હા. કોકને હાય લાગે હાય. ના ના, મેં તો ક્યારેય મારા જીવનમાં એવા કામ જ નથી કર્યા કે મને કોઈની હાય લાગે. આપણે તો છે ને બધાનું ભલું ઈચ્છ્યું છે, હરી ઈચ્છા બળવાન. અને કાકા, આપણો તો એક જ નિયમ, સુખી રહો ને શાંતિથી રહો ને જલસા કરો ને લોકોના તમાશા જો. એટલે કે આ તું શું બોલે છે વારે વારે? હું તને કહું છું શું, અને તું વાતોનો અંત ક્યાં લાવે છે? ના, એમાં એવું ને કાકા, તમને ખબર છે ને હું બોલકણી બહુ રહી, મને બડબડ કરવાની આદત, એટલે ક્યારેક ક્યારેક ના બોલવાનું પણ નીકળી જાય. આ તો જીવો ઓર જીને દો, એ તો કહેવત ખબર છે ને તને? હા, જોયું ને, મેં કીધું ને, તમે રહ્યા રિટાયર્ડ પ્રોફેસર એટલે તમારી અંદર તો કાકા જીઓ ઓર જીને દો, હે સૂત્ર, સુવિચાર એ બધું જો શીખવું હોય ને તો તમારી પાસે અવાય. તમારી સાથે 2 મિનિટ બેસીને એમાં તો મારા મનની પવિત્રતા વધી ગઈ કાકા. બસ તો એ પવિત્રતાને કાયમ કેળવી રાખજો, કાયમ હા. જાળવી રાખજો. હા, સારું. એટલે આપણું જીવન શુદ્ધ બને અને બીજાના જીવનમાં આપણે વિશુદ્ધિ ન નાખીએ. હા, મને તો કોઈના જીવનમાં આવા વિષ ફેલાવાના ગમે જ નહીં. સારું કાકા, આ તમે થાકીને આવ્યા છો, પાણી બાણી પીવો, ઘરમાં જઈને હાથ પગ મોઢું ધોવો. એ તો રાધી બહુ અમારી છે ને એટલી લાડકી છે અને એટલી કૈયાગરી છે કે હું એમાં ઘરમાં પગ મૂકીશ ને એટલે બાપુજી બાપુજી થાય. હા, આ રાધી છે ને તો જ તમારા ઘરમાં રોનક છે, બાકી તમારા ઘરમાં રોનક હતી શું? એટલે કે એટલે તમારા ઘરમાં રોનક ક્યાં હતી એમ? રાધીના આવ્યા પછી જ રોનક થઈ છે ને એમ. મારા કહેવાનો અર્થ ખોટો નથી કાકા, તમે સમજો છો ખોટું. હા બેટા, લક્ષ્મી ઘરમાં આવે ને હો, અને લક્ષ્મીના કંકુ પગલા થાય ને હા, એટલે જ ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય. હાસ તો તમારા ઘરની જે સમૃદ્ધિ છે ને, હું તો જોઈને અચંબાઈ જાઉં છું. એ તમારા ઘરમાં સુખ, શાંતિ, વૈભવ બધું જ ભગવાને આપ્યું છે. મારા જ નસીબ ખરાબ હતા કે મને કંઈ ના મળ્યું.
કાંઈ નહીં હા હશે બેટા, થાય એવું જીવનમાં. અરે કાકા હું કાંઈ નથી બોલતી, તમે ટેન્શન નહીં લો, તમે અંદર જાઓ ને. સારું ચાલો, તમારે ઘરે જઈને રસોઈ બસોઈ કરવાની નથી થતી કે? કરવાનું છે ને, કરવાનું છે. આ સાંજનું ટાણું થયું. આ કરવાનું છે, તમે અંદર જાઓ ને કાકા. એ ભગવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સદાય ખુશ રહો હા અને સારા કામ કરતા રહો. સારા કામ અને એ પણ હું જાઓ ને હવે. આ તો જય શ્રી કૃષ્ણ કહેવું પડે. આખો દિવસ એ સુવિચાર ને સૂત્રો જ આપતા હોય છે, પછી તો કોઈનું મગજ ના ફરતું હોય ને તો ફરે. બેટા, કોઈના જીવનમાં શુદ્ધિ ફેલાવાની, વિશુદ્ધિ નહીં ફેલાવાની. અરે કાકા, આ જો તમારી બોલ પર ચાલીએ ને તો જીવનનો આનંદ જ માણવાનો રહી જાય, સમજ્યા? આ લોકોના ઘરમાં ઝઘડા થાય અને રીચાના દિલમાં મોજા મોજા દરિયાના ઉછળે એવી મજા થાય. ચાલ રીચા ચાલ, આ એક જ ઘર પત્યું છે, હજી તો બીજા 4 ઘર બાકી છે. આવ બેટા, તો ક્યારની તારી જ રાહ જોતી હતી. હા બા. બેટા ઓલા 10,000 આપી દીધા ને તે? હા. હે? અને આજે થયો ગુરુવાર, એટલે છે ને ક્યારની રાહ જોતી હતી કે અશોક આવે ને તો હું એને દઈ દઉં. જો બેટા, લે આ 50,000 અને સાંભળ, આપી દઈશ હું બેટા. અને પછી છે ને આવતા ગુરુવારે તને બીજા 50 આપીશ. અને જો સાંભળ, હવે આમાંથી 1 રૂપિયો વાપરતો નહીં, સીધા જઈને એને આપી દેજે. કારણ કે હાથમાં પૈસા રહે ને તો વાપરવાનું મન થાય, કાં ચોરી થઈ જાય, ઘણું થાય. મને બેટા? હા, ખિસ્સા મૂકી દે પહેલા. બોલ ને બેટા. હું આ તમારો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું. બેટા ઉપકાર નથી, માણાને કામ ન આવે તો કોને આવે? એટલે છે ને તું ઉપાધિ કરમાં. અને આમે જો અમે છે ને મેન તાર બાપુએ બેવી અમે જાત્રાએ જવાનું નક્કી કર્યું હતું. તો એ એમ કહેતા હતા કે ઓલાના પગારે ક્યાં આપણે હમણાં જવું, તો નથી જવું. મેં કીધું ના ના, મેં છે ને આપણી જાત્રા સારું ભેગા કરી રાખ્યા છે. એમ કરીને મેં આ ₹1,00,000 ભેગા કરી રાખ્યા હતા. તો મેં કીધું આપણે જઈ આવશું. એમાં તું આવી ગયો. તો પછી વિચાર આવ્યો કે ત્યાં જઈને પથ્થરની મૂર્તિને પગે લાગવું એના કરતાં આ જીવતા માણસને આપણે મદદરૂપ થાય તો ભગવાન જ છે ને આપણી હારે. એટલે બેટા તું ચિંતા ન કર, આ તારા જ નસીબના હતા. અને કોને ખબર હજી તારા નસીબનું અમે કેટલું કમાશું ને ક્યાં કમાશું. અમારે કોઈ જાતની ઉપાધિ, તમે મારી બધી ઉપાધિ દૂર કરી નાખી. હા બેટા, હા. જો મેં કાંઈ નથી કર્યું, કહેતો જ નહીં. આ તો મારા અહીંયા ભગવાન વૈસ્યા ને અને એટલે તારું કામ થઈ ગયું. બાકી અહીંયા પામર માનવી આ બધું ક્યાંથી કરી શકે? અને બા, હું તમને આ પૈસા છે ને એ કટકે કટકે આપી દઈ. એ મારે નથી જોતા, મેં તને પાસા લેવા માટે નથી દીધા. તું તારે તારી પાસે રાખ અને એ છે ને ₹1,00,000 આપી દે ને તું દેવામાંથી મુક્ત થઈ જા, બસ. બા, તમારો ખૂબ ખૂબ આભાર. ના બેટા, ઉપાધિ ન કર. અને હજી એક વાત સાંભળ, દર મહિને છે ને હું તને અનાજે નખાવી દઈશ. એટલે છે ને તારે પછી છોકરાઓને ભણાવવાની જ ઉપાધિ. મને બેટા ભણાવજે તારા પગારમાંથી. અને છે ને થોડી કરકસર કરવાની. કરકસર કરીએ ને બેટા તો આપણે રૂપિયો બચાવી શકીએ. હો ને મારો દીકરો? જા, જરાય ઉપાધિ ન કરતો. હા. જય શ્રી કૃષ્ણ બેટા. આવ બેટા આવ. થઈ ગયા રસોઈ પાણી? આવો બા, બધું તૈયાર થઈ ગયું. હા હા, અશોકભાઈ પૈસા લેવા માટે આવ્યા હતા? હા બેટા, મેં બોલાવ્યા હતા. એને 1,00,000નું દેવું થઈ ગયું છે ને, તો મેં કીધું આ ગુરુવારે તું આવજે, 50,000 લઈ જાજે અને પછી બાકીના હું એને કરી દઈશ. બા, આ છે ને તમારા દીકરાએ ધર્માદો નથી ખોલ્યો કે તમને મન ફાવે ત્યારે તમે ₹1,00,000, ₹50,000, ₹10,000, 5 તોલા હોનું મારી દેરાણીને હાલતા ને ચાલતા 20,000, 30,000 આપી દો, બરાબર? અને હા, જે વ્યવહાર તમે કરો છો એ વ્યવહારમાં મારા સસરાનું ખાલી 10,000નું પેન્શન છે ને એ જ તમે રાખજો. આજથી ઘરનો બધો વ્યવહાર હું મારા હાથમાં લેવા માંગુ છું.
કારણ કે માઈ તો તમારા દીકરા જ છે ને, અને ઢોરની જેમ કામ હું ઘરમાં કરું છું, તો વ્યવહાર તમે શું કામ કરો? વ્યવહાર હું જ કરીશ. રાધી, આવા શબ્દ તું બોલી શકે છે? મારી વાત સાંભળ. અત્યાર સુધી તારા સસરા મને ઘરમાં વાપરવા માટે જે પણ કાંઈ પૈસા આપતા હતા એમાંથી ઘર ચલાવીને કરકસર કરીને રૂપિયો કરીને મેં બચાવેલા પૈસા છે. આ ભાવેશના રૂપિયામાંથી હું કોઈને મદદ નથી કરતી. અચ્છા, એટલે મારા સસરાનું ખાલી 10,000 પેન્શન આવે છે, એમાંથી બેનનું 5 તોલા સોનું આવી ગયું, અને આને લાખ રૂપિયા અને 50,000 રૂપિયા આપવાના પણ તમને મળી ગયા. 10,000 રૂપિયા એક મહિનામાં નથી આવ્યા. એનું પેન્શન ચાલુ થયું ને ત્યારથી હું ભેગા કરતી હતી. અને બીજી વાત, આ મેં મારી દીકરીને જે 5 તોલા સોનું આપ્યું ને એ મેં નથી ભાવેશના પગારમાંથી આપ્યું અને નથી સારા સસરાના પેન્શનમાંથી આપ્યું. ના, ભાવેશે આ ઘર માટે કર્યું જ નથી કાંઈ, બધું મારા સસરાએ જ કર્યું છે. અને આ ઘરે મારા સસરા ચલાવે છે, મારા અને તમારા શોખય મારા સસરા પૂરા કરે છે. વાહ બા વાહ. છેલ્લે તમારી પાસેથી મને આ જ આશા હતી કે તમે આ જ બોલશો કે મેં નથી બેનને આપ્યું. મેં બેનને આપવાની ક્યારેય ના જ નથી પાડી, પણ મારા જ ઘરમાં મને જ ખબર નથી કે મારી દેરાણી, મારા દેર, મારી નણંદ, આ બધા અરે વ્યવહાર પૈસાનો થાય તો મને ખાલી એક વખત કેવું તો જોઈએ કે નહીં, હું આ ઘરની મોટી વહુ છું. રાધી, મારી ચાલતી વાત વચ્ચેથી તારે કાપવી નહીં. જ્યારે હું તને કહું ને કે હવે તારે જે બોલવું હોય એ બોલ, ત્યારે બોલજે. તો હવે પૂરી વાત સાંભળ મારી. બસ બા, અત્યાર સુધી મેં એ જ કર્યું છે. તમારી હામાં હા જ મિલાવી છે. તમે કીધું આમ તો હા, તમે પાણી માંગ્યું તો મેં ખીર આપી છે. પણ હા, હવે નહીં. હવે મારી આંખ ખુલી ગઈ છે. નહીં, આજે હું તારી પાસે બધો ખુલાસો કરીશ તો તારા મગજમાં જે પણ કાંઈ ગંદકી ભરાયેલી છે ને એ નીકળવી જોઈએ. સાંભળ, મારી પાસે મારા મમ્મીએ આપેલું સોનું હતું, એમાંથી 5 તોલા કરીને મેં મારી દીકરીને આપ્યું છે. એટલે એમાં નથી ભાવેશનો ભાગ અને નથી તારા સસરાનો ભાગ. બીજી વાત, મારી પાસે જે મારા બચાવેલા પૈસા હતા એમાંથી હું અત્યારે કોઈને ને કોઈને મદદ કરું છું. એમાં પણ નથી ભાવેશના રૂપિયા અને નથી તારા સસરાના પૈસા. તારા સસરાના પૈસા હજી પણ એની પાસે જ છે. ભાવેશ જે કમાય છે એમાં ઘર ચાલે છે. એટલે હું છે ને કોઈની મોહતાજ નથી. અને બીજું, લોકોની જેમ હું ક્યાંય ટ્રસ્ટમાં ને ફલાણે ને ઠેકાણે ને હું ક્યાંય દાન કરવા જતી નથી, પણ મારું મન જ્યાં કહે ને એને જ હું દાન કરું છું. હવે તારે જે બોલવું એ બોલ. મારે કાંઈ જ નથી બોલવું. તમે શું કીધું કે 5 તોલા સોનું મેં મારી દીકરીને જે આપ્યું ને એ મારા મમ્મીને ત્યાંથી આવ્યું, એમાંથી આપ્યું. મેં એ નથી પૂછ્યું કે ક્યાંથી આવ્યું ને ક્યાં આપ્યું. મેં ખાલી એટલું પૂછ્યું કે આ ઘરની મોટી વહુ છું તો એ જાણવાનો મને પૂરેપૂરો હક છે કે મારા ઘરમાંથી ભલે વસ્તુ તમારી હોય કે મારી હોય, આવી જ રીતે કદાચ મારી મમ્મી આપ્યું હોત અને મેં મારી બેનને આપી દીધું હોત તો મારે તમારી પૂછવાની ફરજ તો આવે જ છે બા. હવે તો સાંભળ, તું ક્યારની મને એવું કહે છે કે ભાવેશ કમાય છે, ભાવેશ કમાય છે, ભાવેશના પૈસા અહીંયાથી વપરાય છે, એટલા માટે મારે આ ખુલાસો કરવો પડ્યો હતો. ભાવેશના પગારમાંથી ખાલી ને ખાલી ઘર ચાલે છે. હા હા બા, તમે તો મને કઠપુતલી જ સમજી છે. આ ઘરની કામવાળી એટલે રાધી. અને હા, કંઈક સારા નરસા પ્રસંગે ક્યાંય જવું હોય તો મારી દેર અને દેરાણી. બસ, કામવાળી મળી ગઈ એટલે કામ તમારું પૂરું થઈ ગયું. એ તો ભલું થાય મારી બેનપણીનું કે એણે મારી આંખ ઉગાડી દીધી કે તારા સાસુ તારી માટે આવું વિચારે છે. રાધી, તું એમ કહીને ગઈ ને કે ભલું થાય મારી બેનપણીનું કે એણે મને આ બધી વાત કરીને મારી આંખો ખોલી છે. પણ રાધી, યાદ રાખજે, તારી આંખ ઉપરનો આ પડદો હું ખોલીને જ રહીશ. હું હવે શોધીને જ રહીશ કે એવી કઈ વ્યક્તિ છે જે તારી અને મારી વચ્ચે વિલન બનીને ઊભી છે. આ શું ગરમા ગરમીમાં તું વાતો કરે છે પોતાની જાત સાથે? અરે કાંઈ નહીં, શું થયું વળી પાછું? કાંઈ નથી થયું. આ રાધી આવી હતી હમણાં, હા, અને આપણે આપણી દીકરીને 5 તોલા આપ્યું ને હા, હા. એ એને હજી ખટકે જ છે. હજી માની નથી? આટલો ખુલાસો કર્યો તોય એને ખટકે છે. પછી એ ઓલા અશોક આવ્યો તો આજ ગુરુવાર છે ને, તો અશોક આવ્યો ને તો એને મેં 50,000 આપ્યા. આપણે વાત થઈ હતી ને એમ, એ જોઈ ગઈ. એટલે એ જોઈ ગઈ ને અહીંયા આવીને એને ડખો ચાલુ કર્યો. એ વાત તો આપણે કરી જ હતી એની બધી ખબર છે, પણ સામે જ વાત થઈ હતી. સાચી વાત છે, પણ મારી વાત સાંભળો. અને એવી તો એને ઘણી બધી વાતો કરી અને
આપણી વાલી રાધી હા અત્યારે સાવ આવું વર્તન ફરી ગયું. અને એ છે ને વાતમાં કંઈક એક બે વાર એવું બોલી ગઈ કે ભલું થાય મારી બેનપણીનું કે એણે મારી આંખ ખોલી. તો એવી તો કઈ એની બેનપણી હશે? એની બધી બેનપણીઓને હું ઓળખું છું. હા તો એવી તો કોણ હશે કે જેણે એની આંખ ખોલી અને જે આપણા ઘર વિશે બધું જાણે છે અને આપણા ત્રણેયને આટલો બધો મનમેળ છે, એમાં એ ફૂટ પડાવવા વાળી વ્યક્તિ છે કોણ? એક મિનિટ મને હવે યાદ આવ્યું. આપણી રાધીની બેનપણી જેને આપણે મીના કહીએ છીએ ને, હા, એનું સાચું નામ રીચા છે. શું વાત કરો છો? અને એ ખાટલે બેઠી હતી અને વાતમાં મેં એને કીધું બધું કે જીવનમાં આપણે ખોટા કર્મો ન કરવા જોઈએ, બીજાનો આનંદ જોઈને આપણે ઈર્ષા ન કરવી જોઈએ. તો મને એ આમ સહકાર આપતી હતી, પણ એનો અંત છે ને એને એમાં મજા આવતી હતી. કોઈકની સાથે કંઈક આમ ગિમિક્સ કરવું, કોઈના જીવનમાં ડખો ઊભો કરવો, તો કદાચ એને મજા આવતી હોય ને એવું મને લાગ્યું. અને શંકા એના પર જાય છે મને. અચ્છા, તો નક્કી કંઈક એવું જોવું જોઈએ. હો, શું કરીએ હવે આપણે? એવું તે શું કરીએ કે એ પકડાઈ જાય અને રાધીના આંખ ઉપરથી આ ગેરસમજનો પડદો હટી જાય. રંગે હાથ પકડવી પડે ને. હા, કંઈક એવું કરીએ. હા ને, સાચે હું તો અત્યારે માનસિક રીતે એટલી બધી હું તૂટી ગઈ છું કે આ મારી રાધી જે મને હાથ પર રાખતી હતી એ આજે મારી સામે થઈ ગઈ. હા, લોકોની કાન ભંભણી સાંભળીને ભલભલાના મન બદલાઈ જાય. તને તો ખબર છે ને, પેલી મંથરાએ રાજા રામને શાસન મળવાનું હતું, ગાદી પર બેસવાના હતા, અને એક રાતમાં મન બદલી નાખ્યું. આ નેગેટિવ કર્મમાં એટલી બધી તાકાત છે કે ભલભલાનું જીવન બદલી કાઢે. સાચી વાત છે તમારી, સાચી વાત છે. એટલે આપણે વહેલી તકે હવે આનો ઉકેલ લાવવો પડશે. હા, તમે ફ્રેશ તો થઈ ગયા? તમે કંઈ ચા નાસ્તો કર્યો? ના ના, સીધું જમી જ લઈએ ને તો હવે. ચાલો ને. તો સારું, ચાલો. હા બેટા, હા પા. જમી લીધું ને? હા બસ જો જમીને ઊભો થયો, અહીંયા આવ્યો. મેં ઉપર જોયું તમે નહોતા, પછી નીચે બેઠા બસ હતા. આ હું તે જમીને જો અહીંયા ઘડીક બેસવા આવીશું. એક તો ટાઈમ થાય ને પછી હોવા જાવ. હા બાઈ, તો વાત કેવી હતી મારે. અરે બોલ ને બેટા. અશોક અહીંયા આવ્યો હતો, હા, તો તમે એને કેટલા રૂપિયા આપ્યા એ હું જાણી શકું? અરે તું કઈ પારકો છે કે તારે આવો સવાલ કરાય? બેટા, આપણા ઘરમાં તો બધું જ વાતો શેર થાય છે અને ખુલ્લી કિતાબ છે. અશોક તકલીફમાં હતો, 1,10,000 આપવાની વાત મેં એને ગયા મંગળવારે કરી હતી. એમાંથી મેં એને 10,000 આપી દીધા હતા તે જ દિવસે, અને 50,000 મેં એને આજે આપ્યા, અને હવે જે 50,000 બાકી છે એ આવતા ગુરુવારે આપવાની છું. કેમ બેટા, શું થયું? એટલે મતલબમાં 1,10,000 રૂપિયા થયા ને? હા, તો બસ નહીં, મારે કહેવાનું તો ખાલી એટલું હતું કે બા, હું તમારો દીકરો નથી. પાછો કેમ આવો સવાલ આવ્યો? શું થયું? ના, મને કયો તો હું આગળ કહું તમને એમ. અરે હવે મારે તને એ સાબિતી આપવી પડે કે હા તું મારો દીકરો છે. બા, સાબિતીનો સવાલ નથી. સવાલ આપણે એ આવે છે કે અશોક મારો મિત્ર છે. હા, તો મારું કહેવું એવું છે કે આ ઘરમાં કમાઈને હું લાવું છું, હા, બધા પૈસા હું તમને આપું છું. હા, જ્યારે મારે જરૂર પડે ત્યારે તમે મને દો છો. બરાબર. તો તે દિવસે મેં તમારી પાસે 5,000 રૂપિયા માંગ્યા હતા. હા, તો તમે આડી વાત કરીને તો તમે મને નહોતા આપ્યા. એક સીધી વાત છે, ત્યારે મારે જરૂર હતી ખાસ, ત્યારે તમે મને એમ કીધું હતું કે દીકરા મારી પાસે નથી. એના બીજે દિવસે અશોક આવ્યો હતો અને અશોકને તમે આપી દીધા. એટલે આ સવાલ એ હું કહું છું. અરે
તું શા માટે ગેરસમજ ઊભી કરે છે? તે 5000 માગ્યા એ વખતે ખરેખર મારી પાસે 5000 નહોતા અને અશોકને આપવાના હતા, તો હું બેંકમાંથી કઢાઈ આવી એટલે હતા મારી પાસે. પણ જ્યારે તે માગ્યા ત્યારે બેંકમાં હતા પણ મારી પાસે નહોતા. પણ તોય તમે મને ત્યારે એમ કીધું કે બેંકમાં પડ્યા છે તો તું કાઢી લે. તમે મને એમ કીધું કે મારી પાસે દીકરા અત્યારે નથી, હું તને પછી આપીશ. હા તો બરાબર મેં કીધું ને, પણ મને એ ખબર થોડી હતી કે મારે તને એમ જ કહેવું જોઈએ કે હા તું બેંકમાંથી કઢાવી લે. તું રાતે 9:30 મને કહેવા આવ્યો હતો. હવે તું જ વિચાર કર કે તું 9:30 બેંકમાંથી કે એના એટીએમમાંથી તું કઢાવવા જવાનો હતો અને મેં તને કીધું હતું કે હા હું તને પછી આપીશ. તો એમાં મેં ખોટું શું કીધું? પણ પછીની વાત બા અલગ છે. અને હું 9:30 વાગે આવ્યો હતો તો આપણે હવાર તો પડતી જ હતી ને. તમારે એમ તો કહેવું હતું ને કે સવારે તું બેંકમાંથી કાઢી નાખજે. તો એવું તો તમારાથી કહેવાતું હતું ને. અરે બેટા, આ આપણું ઘર કોર્ટ નથી કે વકીલ જે બોલે એના શબ્દ ઉપર એક્શન લેવાતી હોય. આટલી નાની નાની બાબતમાં આટલી મોટી મોટી ગેરસમજ શા માટે થાય છે? બા, નાની વાત તમારા માટે છે, જરૂર મારે હતી. શું વાત છે ભાવેશ? કાંઈ નહીં આજકાલ વાત. ઘરમાં બધા છે ને, ઘરમાં બધા એકબીજાથી નોખા થતા હોય ને એવું લાગે છે. આ નાની નાની વાતનું તૂતનું ભૂત કરે છે. છે શું બધું? બાપુજી, વાત જાણે એમ છે કે હું તમને અત્યારે સીધું જ કહી દઉં. એ વાત મેં સમજી લીધી. 5000 રૂપિયા તે માંગ્યા હતા એ વખત તારી બા પાસે નહોતા. હમ. વાત પતી ગઈ. હવે અત્યારે તારે કઈ જોઈ છે, તારી જરૂરિયાત છે તો બોલ ને. જરૂરતની વાત નથી પપ્પા. અરે આ તો પેટમાં દુખતું હોય ને માથું કૂટે ને એવી વાત થઈ ભાવેશ. વાત તે દિવસની છે ત્યારે મારે ખાસ જરૂર હતા અને બીજે દિવસે અશોક આવ્યો હતો તો તરત એને આપી દીધા. હા પણ એ આપવાની વાત થઈ એ મારા પર્સનલ ખાતામાંથી અમે જે યાત્રા કરવા જવાના હતા ને એ રૂપિયાની તારી માએ બચત કર્યા હતા. એ રૂપિયા તારી માએ બચત કર્યા હતા અને અમને એમ થયું કે ચલો એક પીડિત વ્યક્તિ અમારા ઘરે આવ્યો છે, અમારા આંગણે આવ્યો છે, સુદામા બનીને આવ્યો છે, તો અમારે યાત્રા કેન્સલ કરી અને અમે એ રૂપિયા એને આપવાનું કમિટમેન્ટ આપી બેઠા. એમાં કઈ મોટી વાત કરી? મને ખબર છે બાએ બચત કર્યા હતા, તો બચતમાં પણ મારો હાથ હતો જ ને, કારણ કે હું એને આપું છું ને. તો એક મિનિટ ભાવેશ, આ ગેરસમજ દૂર કરવી જરૂરી છે. તું જે પગાર આપે છે એ પગારમાંથી ફક્ત અને ફક્ત ઘરની જ વસ્તુઓ આવે છે ને ઘર ચાલે છે. હવે રહી વાત બચતની, જેમ રાધીએ મારી પાસેથી બધા ખુલાસા માંગ્યા એ જ ખુલાસા હવે હું તને આપીશ. મારી મમ્મીનું સોનું જે હતું એમાંથી 5 તોલાનો સેટ મેં મારી દીકરીને આપ્યો, તારી બેનને આપ્યો. એમાં નથી તારી આવક ને નથી પપ્પાની આવક. બીજી વાત, પપ્પાનું જે 10,000 જે પેન્શન આવે છે એમાંથી બચાવીને મેં મારું જે પર્સનલ બચત કરી હતી એમાંથી મેં અશોકને પૈસા આપ્યા છે. એમાંય તારો પગાર ક્યાંય આવ્યો નથી. એટલે મહેરબાની કરીને હજી તારે ખુલાસા જોતા હોય તો મને આ બધી ખબર નહોતી, નહીં તો હું નોંધત કે હું કોના પૈસામાંથી કોને શું આપું છું ને કેમ આપું છું. આ ઘરના વ્યક્તિઓ થઈને આપણી પાસે હિસાબ માંગે છે. મા બાપ પાસે હિસાબ માંગો તમે. હિસાબ પપ્પા નથી માંગતો. સવાલ અત્યારે એમ છે કે ગામના લોકો મને એમ કહે છે કે અમને રૂપિયા આપે છે, તમને કેમ નથી આપતા? એ ગામના લોકો જે કહેતા હોય ને લઈ આવે ને મારી સામે. અશોક સિવાય અમે કોઈને પૈસા નથી આપતા, કોઈને જ નહીં. અને જો કદાચ અમે કોઈને મદદ પણ કરતા હોઈએ ને તો એ ફક્ત ને ફક્ત અમારી અમારા બચતમાં. રૂપિયાથી કરીએ છીએ. અને છતાંય હજી હવે અત્યારે હું તને કહું છું, મેં રાધીને તો ન કીધું, પણ આજ પછી તારો પગાર રાધીને આપજે, ચલાવશે રાધી. અને બાકીનું જે વ્યવહાર તહેવાર અમે બંને કરીએ ને એમાં તમારે 1 રૂપિયાનું માથું નહીં મારવાનું. અમારો વ્યવહાર છે ને અમે ફોડી લઈશું. ઘટના હશે તો નહીં માંગીએ તમારી પાસે, બસ. અને હજી તને એવી હોય ને કે મારા પૈસાથી આ બધું થાય છે તો તારા પપ્પાનું ને મારી રસોઈ પણ અમે અમારામાંથી કરશું, તારો 1 રૂપિયો મારે નથી જોઈતો. રહેવા દો ને, તમારી જોડે ક્યાં બહેસ કરી ખોટી છે. આ બસ ગામનું સાંભળીને છે ને ઘરમાં કંકાસ ઊભા કરો અને જીવન નહીં. બધાના છે ને સારા થઈ જશે. નહીં, સાચી વાત કેટલી કડવી લાગે છે. આ છે ને કાન બંબેની આપણા ઘરમાં કોઈક બીજો ડખો ઊભો કરી રહ્યો છે. હા. આ એનું પરિણામ છે. ખાવા દે. નકર આ છોકરા આપણા છે ને આવા નહોતા. બાકી તમારી અને મારી કિતાબ એકદમ ખુલ્લી છે. જેને વાંચવી હોય ને બિંદાસ વાંચી શકે છે. મને કોઈનો ડર નથી. આપણે- ચાલો હવે જવા દો, આપણે બંને હવે સૂઈ જઈએ. હવે સૂઈ જઈએ આપણે. સારું, ચલો આરામ કરીએ. ચાલો. અને હવે નિવેડો લાવવો પડશે આ વાતનો. બોલાવજો બધાને કાલે.
આપણે કોઈને નથી બોલાવવા, સમય આવશે ને ત્યારે બધા સમજી જશે. બસ બધે ફરવા જવાનું કહો ને એટલે નવરા. ઘરનું કામ કરવાનું કહે ને તો મને ટાંગો દુખે ને મને આ દુખે મને તે દુખે. રાધી શું કરે છે બેન? બસ જો કઈ નહીં, બળતરા, અને એ પણ મારા ઘરની. ભાવેશભાઈ ક્યાં છે? તે ઓફિસે ગયા છે. અને બાબા પૂછી તારા? એ મંદિરે ગયા છે. હા સારું, હું તને એવા સમયે મળવા આવી છું ને કે કોઈ ટેન્શન નહીં. શું તો પછી તે તારી સાસુને વાત કરી કે ના કરી? મારી સાસુ સાથે છે ને કોઈ વાત કરવા જેવી જ નથી, કારણ કે એને વાત કરતા છે ને આમ વાતનું વતંગડ કરવાનો બહુ શોખ છે. હું ખાલી એને એમ પૂછું છું કે હું આ ઘરની વહુ છું તો તમારે મને એકવાર તો કહેવું જોઈએ કે મેં બેનને આ આપ્યું કે આ આપ્યું. મેં કોઈ દિવસ ના પાડી છે? તો મને કહે છે કે એ તો મારા મમ્મીને ત્યાંથી જે આવ્યું હતું ને એમાંથી મેં આપ્યું છે. મેં એવું ક્યાં કીધું કે નથી આપતું? મેં એને ખાલી એટલું કીધું કે મોટી વહુ છું તો મને ખાલી તમારે ઇન્ફોર્મ કરવું જોઈએ, બસ. સાચી વાત છે, પણ આ તારી સાસુને તો એ બધી વસ્તુની સમજ જ નહીં પડે. એટલે જ હું તને કહેતી હતી કે રાધી તું બહુ ભોળી છે. જો તો પહેલેથી જ તારા સાસુને તાબામાં રાખ્યો હોત ને તો તારે આજે આ દિવસ જ જોવાનો વારો ના આવ્યો. ના આવે, પણ છે ને સંસ્કાર, મા બાપના સંસ્કાર. આપણે એવું વિચારીએ કે ના ભાઈ સાસુ તો છે ને મા સમાન છે, સસરા તો બાપ સમાન છે, નણંદ તો બેન સમાન છે. પણ ના, જે સ્થિતિએ જ્યાં હોય ને એ એમ જ રહે. તો હું તને કેટલા દિવસથી સમજાવતી હતી. હવે જો આ તારી સત્તા પણ ગઈ અને તારી સાસુ તારા કયામાંય ના રહી. બાકી તારા સાસુને તું ધારતને એમ તાબામાં રાખી શકત. બધી વાત સાચી છે, પણ છે ને આ મારા સસરાનું 10,000 ખાલી પેન્શન આવે છે, એમાં તો એટલા નાચે છે કે જાણે એને એમ છે કે મારા સસરાનું મહિને લાખ રૂપિયા પેન્શન આવે છે. હવે તું બધી ચિંતા છોડ. હું છે ને વિચારું છું કે તારા માટે નવો આઈડિયા શોધું. જો તને આ ઘરમાં રાજ કરવું હોય ને તો હું વિચારીને તને સરસ મજાનો આઈડિયા આપીશ. પછી છે ને તું હું જેમ કહું ને એમ જ ચાલજે તો આ ઘરની અંદર તારું રાજપાટ તો નક્કી જ છે. અરે બેન, જ્યારથી તે કીધું છે ને એમ તારા રસ્તે જ ચાલુ છું. તો હજુ એ મારે કેટલું તારા રસ્તા પર ચાલવાનું છે? અરે ઘણીવાર એવું થાય કે હું કહું એવું ના થાય. પણ જો આ તારા સાસુ સસરાનો આવવાનો સમય પણ થઈ ગયો છે, એટલે અત્યારે હું તને કંઈ સમજાવવા બેસીશ ને તો તને સમજાશે પણ નહીં. એના કરતાં તારા સાસુ સસરા આવે ને એ પહેલાં હું મારા ઘરે જતી રહું. એટલે તને તો ટોન્ટ ના મારે કે નવરી બેઠી છે ને તારી બેનપણી આવીને વાતો કરે છે, આ બધું ના થાય. બાકી હું તને છે ને સરસ મજાનો રસ્તો ગોતી આપીશ અને આ ઘરમાંથી તારા સાસુ સસરાના દાણા પાણી તો બંધ કરાવીને જ રહીશ અને તારું રાજપાટ ચાલુ કરાવીને રહીશ. સમજી? તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે, કારણ કે આખા ઘરમાં મને તો આમ એટલી ગભરામણ થાય છે કે મારે મારી વાત કોને કહેવી અને કોને ન કહેવી. થાય બેન, એવું ઘણી વાર થાય. આ બધું તમારી પર વીતી ચૂક્યું છે, એટલે તો જે મારા પર વીતી એ તારા પર ના વીતે ને એટલા માટે જ હું તને સલાહ આપું છું કે તું તો બહુ ભોળી છે મારી રાધી, બહુ ભોળી. પણ જો સાંભળ, જેમ મેં મારા ઘરમાં રાજપાટ મેળવ્યું છે ને એમ હું તને પણ મેળવી આપીશ. તું ચિંતા નહીં કર. હા ચાલ હું જાઉં ઘરે. આ કોને રાજપાટ મેળવવાની વાત કરો તમે? હે, કોના રાજપાટ કોના ઘરમાં ચલાવવાની વાત કરો છો? અરે નાના બાપુજી, એ તો ખાલી અહીંયા બેસવા આવી હતી આપણા ઘરે. બેસવા આવ્યા હતા એમ ને? અરે હું તો રાતીને સમજાવતી હતી કે આપણું ઘર એટલે સ્વર્ગ કહેવાય અને સાસુ સસરા એટલે મા બાપ કહેવાય. એમની તો હંમેશા પૂજા કરાય. અને બીજી એ પણ સમજાવતી હતી કે ઘરમાં ક્યારે પણ કંકાસ નહીં કરવાનું. બંધ કરો તમારી લવારી. છેલ્લે કેટલી મિનિટથી અમે અહીંયા ઊભા છે. મંદિરે જવાનું તો આજે અમારું ખાલી બહાનું હતું. આ તો તમને રંગે હાથ અમારે પકડવા હતા ને એટલે અમે ખાલી કમ્પાઉન્ડમાં ફરવા ગયા હતા. રીચા, તે મને આવું ક્યારે કીધું કે સાસુ સસરાની સેવા કરાય, આ કરાય તે કરાય? એવું તો તે મને કંઈ કીધું જ નથી. અને એક મિનિટ, તું આને કંઈક નવો આઈડિયા આપવાની હતી હા. કે એનું અહીંયા રાજ ચાલે. હા હે ને? અરે એવું થોડી હોય ભારતીબા. હું ક્યારે પણ એવું વિચારું. મેં તો એમ કીધું કે આ ઘરમાં તારા સાસુ સસરા પછી તો તારું જ રાજ ચાલશે. બસ, હું તેરી નથી.
આ પણ બેરા નથી અને આ અક્કલ વગરની નથી. અમારી દીકરી છે અને રાજ એનું જ ચાલશે અને એનું છે જ અત્યારે. ચાલવાની ક્યાં વાત કરો છો તમે? કાકા હું તો આ તો રાતી મારી બેનપણી છે ને તો એનું આ ઘરમાં સારું દેખાય. મેં તમને પહેલા જ ચેતવા હતા કે કોઈના જીવનમાં ઝેર ઘોળવાનું બંધ કરજો. સારા વાત નહીં રહી તમારા કોઈના. હા, ક્યાં હું થોડી ઝેર ઘોરું છું. હું તો હંમેશા રીચા બસ. મિત્ર હંમેશા સુદામા જેવો હોય. એ છે ને કોઈના ઘર ભાંગવાનું કામ ન કરે. અને હું તારી વાતમાં આવી ગઈ. હું તારું સાચું માની બેઠી. મારી મા સમાન સાસુની સામે અને મારા સસરા સામે ન બોલવાના શબ્દ બોલી ગઈ. મને તો એમ હતું કે તું મારું સારું વિચારે છે, પણ ખરા સમયે મારા ઠાકોરજીએ મારી આંખ ઉગાડી દીધી. હું તો તને બેનપણી માનતી હતી. બેનપણી એટલે બેન. અને તે મારા જ ઘરમાં આગ લગાડી. છેલ્લા કેટલાય દિવસથી અમારા ઘરના સભ્યો વચ્ચે તમે મનમેળ નથી રહેવા દીધો. વાતે વાતે અમારી વચ્ચે ઝઘડાઓ ઊભા થાય છે. તને ખબર છે હા મારી રાધી જે દિવસથી ઘરે આવી છે ને મને એણે હથેળી પર રાખી છે. મારો પડ્યો બોલ ઝીલ્યો છે અને આ છેલ્લા 1 મહિનાથી અમારા ઘરે રાંધ્યા રખડ્યા છે. અમે કોઈ ખાઈ નથી શક્યા. એક કબરજા તારે લીધે મારા ઘરમાં તે આગ લગાડી. અને મેં કીધું તું આને કે એક વખત તારા આંખ ઉપરથી ગેરસમજનો પડદો હું ઉઠાવીને રહીશ. મારા ઠાકોરે આજે મને એ સમય આપી દીધો. અને હા પહેલે જ દિવસે જ્યારે તે મને એમ કીધું હતું ને કે તમારી રાધી તો ગામમાં એમ કહે છે કે મારી સાસુ કેમ છે એ સાસુને ખબર હોય. અને ત્યારે જ મેં કીધું હતું કે ઉપરથી ભગવાન ઉતરીને આવે ને તોય હું એ ન માનું કે મારી રાધી આવું બોલી હોય. આવું શું સાંભળું છું? તે મારી સાસુને મારી વિરુદ્ધ પણ ચડાવ્યા છે. હા એ તો એ નાદાન હતી કે તારી વાતમાં આવી ગઈ. હું બેટા આ છેલ્લે પણ તમને સભાનતા આવી અને આ તમારી બેનપણીના કુલક્ષણ વિશે તમને ખ્યાલ આવ્યો. બસ તમે અમારી દીકરી છો, અમારા ઘરની લક્ષ્મી છો અને આ ઘરમાં તમારું જ રાજ છે બેટા, તમારું જ રાજ છે. અને રાજ મોટર ગાડી બંગલા અને પૈસાથી નથી આવતું. એ ફક્ત ને ફક્ત લાગણીના સંબંધથી આવે છે જેનાથી અમે જોડાયેલા. રીચા, તને બે હાથ જોડીને કહું કે હું કદાચ મર્યાદા ઓળંગી જાઉં ને તે પહેલા તું મારા ઘરમાંથી બહાર નીકળી જા, મહેરબાની કરીને. કારણ કે તે મારા પવિત્ર મંદિર જેવા ઘરમાં આગ લગાડી છે. નીકળ મારા ઘરમાંથી બહાર. અને ફરી ક્યારે પગ નહીં મૂકતા આ ઘરમાં. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. ના બેટા ના, દીકરી કોઈ દિવસ મા બાપની માફી ન માગે. અને મને તો ખબર જ હતી. અરે ભગવાન ઉતરીને કે તોય હું માનવા તૈયાર નહોતી. પણ મારી દીકરી થોડી નાદાન હતી. મારે કોઈ વ્યવહાર નથી જોતો બાપુજી. મારે મારો હસતો ખેલતો પરિવાર જોઈએ છે. બા, તમને જોઈએ ને તો મારું સોનું બેનને આપી દો. મને નથી કોઈ વાંધો નથી. મેં હમણાં જ કીધું સોનું ચાંદી ઝવેરાત ગાડી મોટર બંગલા એ સુખ નથી બેટા. બસ તો આપણામાં છે. હવે તમે બંને મને આપણા આશીર્વાદ પરિવારના આપો. પ્રેમમાં છે બેટા, પરિવારના પ્રેમમાં છે. હવે તમે બંને મને આશીર્વાદ આપો કે હું આવી રીતે કોઈની વાતમાં ના આવી. નહીં આવે. મારી દીકરીને આ ઠોકર લાગી છે ને હવે નહીં આવે. નહીં આવે. મારી દીકરી કોઈની વાતમાં નહીં આવે.